પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકો હેઠળ આવતા વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિરાકરણ લાવવા લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજે પ્રથમ કાર્યક્રમ એ ડિવિઝન માટે ગુરુકુળ વિસ્તારના દીનદયાળ હોલમાં રાખવામાં આવ્યો હતો, જેમાં શહેરીજનોના નાગરિકો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત લોકોએ ગાંધીગ્રામ આદિપુરમાં દરરોજ ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો હોવાની રજૂઆત કરી હતી। સાથોસાથ ચોરીના બનાવમાં પણ ઉછાળો આવ્યો છે। ગુરુકુળ વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી સીસીટીવી કેમેરામાં દેખાતા પોલીસને તેની જાણ કરાઈ હતી, પરંતુ પોલીસ મોડી આવવાના આક્ષેપ કરાયા હતા। ઓવરબ્રિજની ડિઝાઇન અંગે પ્રશ્નો કરી ત્યાં ચડતા અને ઉતરતા ભારે ટ્રાફિક જામ સર્જાતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી। તેમજ ઓવરબ્રિજ ઉપર પણ સીસીટીવી કેમેરા લગાવવાની માંગ કરવામાં આવી હતી। ટાગોર રોડની આસપાસ જાહેરમાં વેચાતા ઘાસચારા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। ચોરીના બનાવમાં ઓછી રકમ દર્શાવવા દબાણ કરાતો હોવાના આક્ષેપ પણ કરાયા હતા। દારૂ, જુગાર, સ્પા, ચોરી, લૂંટ સહિતના પ્રશ્નોનો નાગરિકોએ મારો ચલાવ્યો હતો। આ બધા મુદ્દાઓ વચ્ચે કીડાણાથી સપનાનગર વચ્ચેનો બનાવ ઉભરીને બહાર આવ્યો હતો। કીડાણાનો એક કિશોરે મોપેડ લઈને સપનાનગર બાજુ ટ્યુશન જઈ રહ્યા હતા, ત્યારે સામે પોલીસ જીપ જોઈને તેને ડર લાગતા તે પાછો વળ્યો હતો। તેવામાં બાવળની જાળીમાં છુપાયેલા એક પોલીસકર્મીએ આ વિદ્યાર્થીને ધોકો મારતા તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી, જેમાં તેની આંગળી કાપવા સહિતની નોબત ઊભી થઈ હતી। સદનસીબે તેની આંગળી કપાઈ નહોતી। બનાવ અંગે તેના પિતાએ વારંવાર પોલીસ મથકે ફરિયાદ કરવા છતાં આ અંગે કોઈ જ પગલાં ન લેવાતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીના પિતાએ કર્યો હતો। લોકોના તમામ પ્રશ્નો સાંભળી તમામ શાખાઓની સૂચના આપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પોલીસ વડા સાગર વાઘમારેએ હૈયાધારણા આપી હતી। આજે એ ડિવિઝન વિસ્તારમાં દીનદયાળ ઉપાધ્યાય હોલમાં એક લોકસંવાદ રાખવામાં આવેલ હતો, જેમાં વિસ્તારના નાગરિકોના જે કોઈ રજૂઆત હોય, પ્રશ્નો હોય એ સાંભળવા માટે આજે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે લોકસંવાદ રાખવામાં આવેલ હતો, એમાં લોકો દ્વારા વિવિધ બાબતોમાં જે છે રજૂઆતો કરવામાં આવી છે। અમુક લોકો દ્વારા પોલીસની કામગીરીની સરાહના પણ કરવામાં આવી। જે કોઈ વિગત અને જે કોઈ પ્રશ્ન જે છે ધ્યાને આવ્યા છે, એમાં એ ડિવિઝન પોલીસની જે લગતી શાખાઓ છે એમને સૂચનાઓ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળમાં જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે એ પણ જે છે બધા લોકોને તાકીદ કરવામાં આવી છે। અને સાથે સાથે જ્યારે પણ જે કોઈ પ્રશ્ન હોય સિનિયર અધિકારીઓને કચેરીમાં અથવા તો પોલીસ સ્ટેશનમાં લોકો આવીને મળી શકે, પોતાની રજૂઆત કરી શકે, એ પણ જે છે લોકોને જણાવવામાં આવ્યું છે। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।